જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લેયરવાળો રજવાડી રાજભોગ ટોપરા પાક. અહીં રજવાડી રાજભોગ એટલા માટે કહું છું કે આપણે જે બીજું લહેર કર્યું છે તેમાં આપણે રજવાડી રાજભોગ ફ્લેવરનો ઉપયોગ કર્યો છે, માટે આપણે આજે બનાવશું રજવાડી રાજભોગ ટોપરા પાક. અહીં મેં ઘરનો એક વાટકો ભરી અને સરસ રીતે લેવલ આવી જાય એ રીતે આખો વાટકો ભરી અને ટોપરાનું સૂકું ખમણ લીધું છે, એટલે કે ઝીણું છીણ જે તૈયાર મળે છે એનો ઉપયોગ કર્યો છે. અને એ જ માપથી વાટકો ભરી અને હું દૂધ લઉં છું. સૌપ્રથમ આપણે દૂધને ઉકળવા માટે ગેસ ઉપર મૂકીશું. ત્યારબાદ તેમાં અડધી વાટકી ભરી અને આપણે સાકર ઉમેરશું અને સાકર સરસ દૂધ ગરમ થાય એટલે સાકર પણ સરસ મેલ્ટ થઈ જશે. દૂધ ગરમ થાય છે ત્યારે આપણે આ રીતે ચમચાને ધીમે ધીમે હલાવતા રહીશું, જેથી દૂધ તળિયે ચોટે પણ નહીં અને સાકર પણ ઝડપથી પીગળી જાય. તો આ રીતે આપણે થોડીવાર હલાવશું એટલે સાકર સરસ રીતે પીગળી જશે. ત્યારબાદ આપણે જે વાટકો ભરી અને ટોપરાનું ખમણ રાખ્યું છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી અને 10થી 15 મિનિટ માટે રહેવા દેશું. એટલે કે આપણે ગેસને પણ થોડી વાર માટે બંધ કરી દઈશું, કારણ કે અહીં દૂધ છે એ ગરમ છે, એને લીધે ટોપરાનું ખમણ પણ સરસ રીતે તેમાં સોફ્ટ બની જશે. એટલે આ રીતે 10થી 15 મિનિટ આપણે રાખી દઈશું. એ દરમિયાન 3થી 4 એલચી છે એના દાણા કાઢી અને આપણે તેને વાટી અને તૈયાર કરી લેશું. જો તમે પ્રથમ વખત જ મારો વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવા બીજા મારા વિડીયો તમને અને સરળતાથી મળી રહે. તો આ રીતે એલચી ફોલી અને તેના દાણા હું કાઢી લઉં છું. એ દરમિયાન આપણે દૂધમાં જે ટોપરાનું ખમણ ઉમેર્યું છે તે પણ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ જશે. લગભગ 8થી 10 મિનિટ આ રીતે રહેવા દેશું. ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી એટલે કે 4થી 5 ચમચી જેટલો મિલ્ક પાવડર અહીં આપણે ઉમેરશું, જેથી તે દૂધ છે એ ઝડપથી ઘટ પણ બની જશે. અને જો મિલ્ક પાવડર તમારે ન ઉમેરવો હોય તો તમે ઘરમાં રહેલી 3થી 4 ચમચી મલાઈ પણ ઉમેરી શકો છો. અને મલાઈ ન ઉમેરવી હોય અને જો તમારી પાસે માવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે ધીમે ધીમે ફરીથી ગેસ ઉપર આપણે હલાવતા જશું અને તાપ ધીમો જ રાખવાનો છે, કારણ કે અહીં ફાસ્ટ જો ગેસ હશે તો નાળિયેર અને દૂધ બળી પણ શકે છે. એટલે ધીમા તાપે આ રીતે સરસ બધું મિક્સ કરતા જઈ અને એકદમ આપણે મસ્ત મજાનો ઘટ માવો તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણે હલાવતા રહીશું. ધીમા તાપે હલાવતા હલાવતા આપણે જે દૂધનો જે ભાગ છે એ બધો જ આપણે બાળી નાખવાનો છે અને સરસ મજાનો સ્મૂધ મસ્ત એવી આપણે પેસ્ટ મળશે. આ રીતે ફરીથી આપણે 5થી 7 મિનિટ સુધી આ જ રીતે આપણે ધીમા તાપે બધું જ પકાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધનો ભાગ ઓલમોસ્ટ બળી ગયો છે અને આપણો જે માવો છે એ ઘટ બનવા આવ્યો છે, પણ હજી પણ થોડો ઘણો દૂધનો ભાગ છે એને પણ આપણે બાળી નાખવાનો છે. અને મસ્ત મજાનો ગોળો વડે આપણે ત્યારે ચેક કરી લેશું અને હાથમાં લઈ અથવા તમે ચમચીની મદદથી પણ ગોળો વળે છે કે નહીં એ ચેક કરી લેજો. અને આ રીતે આપણે એલચી પાવડર પણ અહીં ઉમેરી દઈએ છીએ, જેથી તેની જે સુગંધ છે મસ્ત મજાની અને તેનો સ્વાદ એ બધો એમાં સરસ રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે હવે થોડું મિશ્રણ લઈ અને હાથેથી તમે જોઈ શકો છો કે આપણો ગોળો છે એ વળી રહ્યો છે, એટલે આપણો પરફેક્ટ માપ આવી ગયો છે. હવે આપણે તેને ઠરવા દેશું અને ત્યારબાદ એક પાત્રમાં આપણે તેને ઢાળી દેશું. પણ અહીં આપણે 2 ભાગ કરવાના છે. તો એક ભાગ હું ડીશમાં લઈ અને તેને અલગથી ઠારું છું અને બીજા ભાગમાં હજી આપણે જે કલરવાળો મિશ્ર કરવાનો છે રાજભોગ ફ્લેવર,
તો આ રાજભોગ જે શરબતના શીશા આવે છે એનું સિરપ હું 2 ચમચી અહીં ઉમેરીશ અને આ રીતે તેનો ફ્લેવર પણ આવશે અને કલર પણ આપણે તેમાંથી જ આપને મળી રહેશે। તો આ રીતે આપણે બધું એમાં 1 ચમચી ઉમેરી અને પહેલાં મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ આપણે ફરીથી બીજી હજી 1 ચમચી ઉમેરશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે બંને મિશ્રણને સરસ રીતે થોડા ઠંડા પડવા દેશું। આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે બીજી ચમચી ભરીને પણ સિરપ તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી ફરીથી આપણે સહેજ ગેસ ઉપર રહેવા દઈશું ધીમા તાપે, કેમ કે અહીં આ લિક્વિડ હોવાથી તે સરસ રીતે તેનો ભાગ પણ આપણે એમાં પાણીનો જે ભાગ છે એને પણ આપણે થોડો બાળી નાખશું, એટલે કે થોડું સૂકું કરી નાખશું અને ત્યારબાદ બંને ભાગને આપણે સરસ ઠરવા દેશું। હવે આપણા બંને ભાગ સરસ રીતે ઠરી ગયા છે। તો અહીં મેં એક બોક્સમાં બટર પેપર રાખેલું છે અને તેમાં સૌ પ્રથમ આપણે જે સફેદ ભાગ અલગ રાખ્યો હતો તેને આપણે પાથરી દઈશું અને ત્યારબાદ તેને સરસ દબાવી અને એક સરખું તેનું લેયર કરી લેશું। હવે આપણે રાજભોગ ફ્લેવરવાળો ભાગ તેમાં ઉપર પાથરી દઈશું અને તેનું પણ સરસ રીતે લેયર કરી દઈશું। બંને ભાગના સરસ લેયર થઈ ગયા છે। હવે આપણે તેને એક ટ્રે ઉપર રાખી દઈશું, ત્યારબાદ મનપસંદ આપણે આકાર આપી દઈશું અને ત્યારબાદ આપણે તેને ગાર્નિશિંગ કરીશું। અહીં આપણા બંને ભાગ પહેલેથી જ ઠરેલા હોવાથી આપણે તેને અલગથી કોઈ ઠારવા માટે રાખવાની જરૂર નથી અને ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો છો કે સેટ થઈ ગયો છે। તો આપણો મસ્ત મજાનો લેયરવાળો રાજભોગ ટોપરા પાક બની અને તૈયાર છે।
હવે આપણે પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશિંગ કરીશું, જેથી તે દેખાવમાં જ એટલી આકર્ષક લાગે છે કે જોઈને જ આપણા મોઢામાં પાણી આવી જાય અને ઝટપટ આપણે ખાઈએ એવી આપણી ઈચ્છા થઈ જાય. થાય છે ને બધાને? સાચું ને? મને તો થઈ જ જાય છે, તમારે બધાને ખબર નથી. પણ જુઓ, આવી સુંદર મજાની આપણી સામે મીઠાઈ પડી હોય તો ખાધા વગર કેમ રહી શકાય? તો ચાલો એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ બને છે અને ઝડપથી બની પણ જાય છે.